દહેગામ તાલુકાના લાખાજીના મુવાડા ગામમાં ભેંસોને બચાવવા નદીમાં પડેલા યુવાનનું મોત નીપજ્યું। દહેગામ તાલુકામાં આવેલા લાખાજીના મુવાડા ગામમાં નદીના પટમાં ભેંસો ચરાવવા માટે ગયેલા યુવાનો નદીમાં ઊંડા પાણીમાં ગરકાવ થતા ડૂબી જવાથી મોત થતાં ગામમાં અરેરાટી ફેલાઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ તાલુકાના લાખાજીના મુવાડા ગામમાં રહેતા 25 વર્ષીય યુવક વનરાજસિંહ પરબતસિંહ ઝાલા આજે મેશ્વો નદીમાં સવારે 10 વાગ્યાની આસપાસ ભેંસો ચરાવવા ગયેલ હતા, જેમાં એક ભેંસ નદીના ઊંડા ખાડામાં ઉતરતા તેણે બહાર કાઢવાના પ્રયાસમાં આ યુવાન ઊંડા ખાડામાં ગરકાવ થતાં જ બૂમાબૂમ કરી મૂકી હતી। જે બાદ નદીમાં અન્ય ગામ લોકોએ આ યુવાનને ડૂબતો જોઈ બચાવવાનો પ્રયત્ન કરવા છતાં આ યુવાનનો પત્તો ન લાગતા તાત્કાલિક દહેગામ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમે આ યુવાનને શોધી કાઢ્યું હતું, પરંતુ ત્યાં તેનું મોત થયું હતું। ગામ લોકો દ્વારા રખિયાલ પોલીસને જાણ કરતા તાત્કાલિક મૃત યુવાનની લાશને રખિયાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવ્યો હતો। મૃત યુવકના પરિવારજનો આ યુવકના મોતનું કારણ રેતી ખનન કરનાર પર લગાવી રહ્યા છે, કારણ કે મેશ્વો નદીમાં લીઝ ધારકો તેમજ અન્ય ટ્રેક્ટર ચાલકો દ્વારા દરરોજ હજારો ટન રેતીનું ખનન થાય છે, જેથી નદીમાં 30 થી 50 ફૂટ ઊંડા ખાડા કરવાથી દર વર્ષે અનેક નિર્દોષ વ્યક્તિનું મોત થાય છે। છતાં તંત્ર માત્ર હપ્તા ઉઘરાવવામાં મસ્ત હોય તેમ લાગે છે, તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। રિપોર્ટર મહેશ રાઠોડ, દહેગામ।